तो यहाँ तक लगा दिया हूँ, ठीक है। हाँ ये देखो, हाथ देखो, देखो हाँ वो देखा मैंने। देखा ना? हाँ देखा देखा। तगड़ा बना। અહીંથી એર પકડો છે જો આ રહ્યું ને ત્યાંથી બાકી ટાયર તમે જોવો ને તો કમ્પ્લીટ આપણે તાલપત્રી મારી દીધી છે ડબલ માલ ભરીને અને ચોમાસાના હિસાબે આપણે મહેનત રહી આપણે વધે જ તે અને આપણે મહેનત કરવી જ પડે મહેનત કર્યા વગર તો કોઈ વસ્તુ છે નહીં ચોળીની સબ્જી જે આપણે લીલી ચોરી આવે ને આપણે ટ્રક લઈને રહી કેટલી સારી છે અને કેટલી ખરાબ છે એ તમે આ વિડીયોના મારફતે જોઈજો કેમ કે આપણે જે બધું દેખાડી ને એ આપણે રિયલ દેખાડી છે કે આનું ટાયર રહ્યું ને જેક ને એવું મારી દીધું હોય અને અત્યારે જો એક્સ્ટ્રા રહ્યું ની ટાઈટ છે એટલે અમારે જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે આપણે નાગપુર ગાડી ખાલી કરીને અને વિડીયો પૂરો કરી નાખ્યો હતો રાયપુર રોડે ચડીને અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે છત્તીસગઢમાં એનું કારણ છે કે ભાઈ આપણે વિડીયો પૂરો કર્યો ત્યાર પછી આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી અને અત્યારે આપણે છત્તીસગઢ બોર્ડર જે પાસ નથી કરી કેમ કે છત્તીસગઢ બોર્ડર પહેલાં આપણે બાબા રામદેવ હોટલ આવે છે એટલે ત્યાં અત્યારે આપણે ગાડી ઊભી રાખી દીધી છે કેમ કે મિત્રો અત્યારે આપણે અહીંયા વાગી ગયા છે 12 અને 12 વાગે આપણે વિડીયો ચાલુ કર્યો છે અને પ્લસ કે ભાઈ આપણે તમે વિડીયોમાં જોયું જઈ શકે ભાઈ આપણે સવાર સુધીનો વિડીયો લીધો હતો એટલે તમે જે વિડીયો જોયો ને એ આપણો સવારનો જ વિડીયો હતો એટલે અત્યારે મિત્રો આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી અને આવતા રહ્યા છીએ છત્તીસગઢમાં અને છત્તીસગઢની બોર્ડર આપણે અહીંથી છે 7-8 કિલોમીટર જેવી છે એટલે ત્યાં અત્યારે મિત્રો આપણે રામદેવ હોટલ છે આપણે એચપીનો પંપ છે તમે પાછળ દેખાતો જઈ શકે આપણે એચપીના પંપે ઊભા રહ્યા છે અને મિત્રો આપણે અહીંયા ગાડી ઊભી રાખી છે તાલપત્રી બાંધવા હાટું કેમ કે આપણે જે ત્યાં તાલપત્રી નાખીને એ ખાલી આપણે ટેકો જ માર્યો હતો કેમ કે વાસઠને એવું આવતું હતું એટલે આપણે તાલપત્રી ટેકા પૂરતી નાખી દીધી હતી એટલે અત્યારે જોવું આપણે અહીંયા હોટલે રાખી છે આપણે બાબા રામદેવ હોટલ છે એચપીના પંપમાં એટલે હવે અત્યારે આ જે તાલપત્રી રહીને એ આપણે ખોલી નાખવાની છે અને આપણે આ જે પીળી તાલપત્રી રહી અને આ બ્લેક તાલપત્રી રહી એ બે તાલપત્રી આપણે નાખી દઈશું અને પછી આપણે અહીંયા નાહી ધોઈ લઈશું કેમ કે અત્યારે બપોરના 12 વાગી ગયા છે એટલે જે તાલપત્રીને એવું નાખશું એટલે કલાક 1.5 કલાક જેવું થઈ જાય છે અને પ્લસ મિત્રો કે ભાઈ આપણું હવે નાગપુર ગાડી ખાલી થઈ ગઈ એટલે હવે જે આપણે માલ ભર્યો એ આપણે છે કટક ઓરિસ્સાનો માલ અને મિત્રો આપણે કટક અહીંથી થઈ છે 700 ને આડે ગાડે જેવું થાય છે આપણે કટક ભુવનેશ્વર અને અહીંથી હવે સીધું આપણે છત્તીસગઢ બોર્ડર પાસ કરી એટલે આપણે આવી જઈએ સીધું રાજનગાંવથી સીધું દુર્ગથી રાયપુરથી સીધું ઓરિસ્સા આવી જઈએ છે ઓરિસ્સાની બોર્ડર આવી જઈએ છે ત્યાર પછી આપણે સંબલપુર આવી જઈએ છીએ સંબલપુરથી સીધું અંગોલથી કટક એટલે એ રીતનો આપણે આખો રૂટ છે અને આ રસ્તો સીધો આપણે 4 લાઈન જ છે હમણાંથી આપણે વરદીથી કટક નથી ગયા કેમ કે આપણે વરદીએ રાયપુર સુધીની બાજુ આવ્યા છે બાકી કટક બાજુ નથી ગયા વરદ દિવસથી એટલે જોવી હવે કેમ કે આપણે જે અંગુલ આવે ને ત્યાં આપણે ટાટાની કંપની આવે છે એટલે ત્યાં થોડુંક આપણે અંગુલ ગામમાં એમાં ટ્રાફિક હોય છે પણ લગભગ એનો બાયપાસનું કામ રહ્યું ને ચાલુ હતું હવે એ જો ચાલુ થઈ ગયું હોય ને તો પછી ત્યાં ટ્રાફિકને એવું નહીં હોય તો ડાયરેક્ટ આપણે કટક જઈ શકશું કેમ કે આપણે ત્યાં થોડુંક ટ્રાફિકનું એનો થોડીક પ્રોબ્લેમ રહેતો હતો પણ હવે ત્યાં જાય પછી ખબર પડે અને અત્યારે મિત્રો આપણે અહીંયા વરસાદને એવું કંઈ છે નહીં એટલે તાલપત્રીની બધું વ્યવસ્થિત મારી દઈ અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે એક કમેન્ટ હોય તને આવી હતી કે ભાઈ આપણે તમારે હેડલાઇટ રહી એવડી પડી ગઈ છે કે શું છે એ કેમ કે આપણે હેડલાઇટ જે રહી ને એ આપણે કાઢી નાખી છે એનું કારણ હતું ભાઈ જે સ્ક્રૂ આવે ને એ સ્ક્રૂ આપણે નીકળી ગયો હતો એટલે આપણે જો આ હેડલાઇટ રહી ને એ આપણે કમ્પ્લીટ હાજી જ છે આ રીતની પણ આપણે શું છે આ જે સ્ક્રૂ આવે ને એમાં સેજ ઓલું થઈ ગયું છે જો આ રહ્યું ને એમાં શિલ્પીમ રહ્યું ની બેહતો નથી એટલે આપણે સીધો કાઢી જ લીધો હતો અને ગાડીમાં રાખી દીધો છે એટલે આપણે રહ્યું ને હવે જ્યારે રાજકોટ જઈ કે ચોટીલા વાંકાને ગમે ત્યાં એટલે આખો શિલ્પીમ રહ્યું ને આખો નાખી દઈશું એટલે શું છે કે આપણે હેડલાઇટ કમ્પ્લીટ થઈ જાય એટલે શું છે કે આપણે સબસ્ક્રાઈબર ભાઈ રહીએ ને બધાય આપણે સબસ્ક્રાઈબર ભાઈ રહીએ કેમ કે એવડે એ ગાડી જોતો હોય એટલે એને નજર આવી ગઈ હતી અને કાલે આપણે જ્યારે શિલ્પીમ કાઢ્યો ને ત્યારે આપણે વિડીયો નહોતો લીધો એટલે આપણે કોમેન્ટ આવી ને એટલે તરત જ આપણે એ સબસ્ક્રાઈબર ભાઈ આપણા પાર્થભાઈ જોશીની કોમેન્ટ હતી એટલે આપણે એને કહી કે ભાઈ આપણે
લાઇટ રહી ફૂટીને એવું કંઈ નથી, પણ આપણી ભાઈ ઓલરેડી પડી જ છે ગાડીમાં. પણ એ શું છે કે સ્ક્રૂના હિસાબે આપણે નથી રહે એમ, એટલે પછી આપણે કાઢી નાખી હતી. એટલે હવે મિત્રો આપણે અહીંયા તાલપત્રીને એવું નાખી લઈ અને નાહી ધોઈ લઈ અને વિડીયોમાં બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે તાલપત્રીને એવું બધી મારી દઈએ. તાલપત્રીને એવું નાખવાનું તૈયારી કરી હતી ને કે આપણે ટાયર ચેક કર્યા તો આપણે રેકડાના ટાયરમાં પંચર પડ્યું છે. એટલે અત્યારે જો પહેલાં હવે પંચર કરાવી લઈ, પંચર કરાવીને ક્યાં આપણે તાલપત્રી નાખાઈ જાય. એટલે અત્યારે જોવો આપણે રેકડાનું ટાયર રહ્યું ને જેકને એવું મારી દીધું છે. અને અત્યારે જોવો એક સ્ટડ રહ્યો ની ટાઈટ છે, એટલે એમાં જોવો પાણી નાખે છે. કેમ કે આપણે ટાયર ચેક કર્યા ને તો આપણે રેકડાના ટાયરમાં પંચર હતું. જોવી હવે એમાં શેનું પંચર નીકળે છે. આપણે જે અંદરનું ટાયર રહ્યું ને એ આપણે પંચર પડ્યું છે. અને આ વખતે મિત્રો આપણે લગભગ આ વખતે આ જોટો નાખવાનો થાય છે. એનું કારણ છે કે આપણે આ એક જોટો રહ્યો ને એ નબળો છે, બાકી એક્સલનો રહ્યો ને એ કમ્પ્લેટ છે. અને ફુગામાં તો ગમે એ હાલે. અને આપણે આ ટાયર આપણે કમ્પ્લેટ છે બીજા નંબરનું. અને આ જોતો આપણે જે 2 ટ્રીપ પહેલાં નાખેલો છે. તો આ બાજુ કમ્પ્લેટ ટાયર હાલે છે, ઓલી બાજુ ટાયર રહ્યા નહીં ઉતારે છે આપણે. જોવો તમે, કેમ કે ઓલું ટાયર તમે જોયું ને, જોવો તમે આ ટાયર કાયદેસર રહ્યું ને એ આપણે ફેર ઉતારે છે. જોવો તમે અંદરની સાઈડ ડબ્બે છે. બાકી આ બાજુ લીપ એક્સલનું કમ્પ્લેટ છે, એક્સલનું કમ્પ્લેટ છે. અને આ આપણે રિમોટ જોટો રહ્યો એ જોટો કમ્પ્લેટ છે. કેમ કે રેકડામાં રિમોટ જોટો રહ્યો એ કમ્પ્લેટ હાલે, એમાં કાંઈ વાંધો આવે નહીં. પણ આપણે આ જોટો રહ્યો ને એ એક સાઈડ નબળો છે, એટલે આ વખતે આપણે જાય ને એટલે આ જોટો રહ્યો ની આપણે નાખવો છે. અને શું છે કે આપણે અત્યારે ટાયર રિયાની આ જોટો નાખી દઈએ ને એટલે ટાયર આપણા કમ્પ્લીટ થઈ જાય. પછી આ જોટો આ ટાયર નીકળે ને એ આપણે આગળ નાખી દઈશું ફુગાના ટાયરમાં. એટલે શું છે કે આપણે ટાયર થઈ જાય રેડી. અને આપણે સ્પેર વ્હીલ રહ્યું ને એની ઘાય તૂટી ગઈ છે, નકર આપણે સ્પેર વ્હીલ ઉતાને લાગી જાય એમ છે, પણ આપણે ઘાય રહીને તૂટેલી છે. એટલે સ્પેર વ્હીલ આપણે કાંઈ લાગેલું નથી. અને હવે મિત્રો આપણે પહેલાં ટાયર ખોલીને દઈ દઈ. એક સ્ટાર્ટ રહ્યો ને ખુલતો નથી, એટલે અત્યારે પાણીને એવું નાખ્યું છે અને થોડુંક હવાનું પ્રેશર આવી જાય એટલે ટાયર ખુલી જાય. અને પછી આપણે તાલપત્રી રહીને ખોલી નાખી, ખોલીને પછી નવે છઠ્ઠી તાલપત્રી મારી દઈ, 2 તાલપત્રી. અને આપણે આ બાબા રામદેવ હોટલ છે, જો બધા આપણે રાજસ્થાનની જ ગાડી છે. અને અહીંયા નાહવાની સુવિધા સારી છે. એટલે હવે આપણે અહીંયા ટાયરોને એવું અને તાલપત્રીને એનું કામ કરીને પછી આપણે અહીંયા નાહી લઈશું. તાલપત્રીને એવું બધું મારી દીધું છે અને અત્યારે આપણે ટાયરે પંચર થાય છે. અને મિત્રો આપણે આ ટાયરમાં રહ્યું ને એ આપણે 2 ટ્રીપ પહેલાં પંચર પડ્યું હતું, ત્યારે આપણે પેચ માર્યો હતો. એટલે અત્યારે પાછો જે પેચ મારેલો હતો ને ત્યાંથીને જ પાછું આપણે પંચર પડ્યું છે. એટલે અત્યારે થોડોક મોટો પેચ મારે છે, કેમકે આપણે આ ટાયર રહ્યું એ આપણે સારું છે, પણ આપણે શું છે કે રેડિયલ ટાયરનો નિયમ છે કે ભાઈ બોલ કે ખીલી કે કોઈ મોટી કટ પડી જાય ને એટલે ગમે એવું ટાયર હોય ને તો એર પકડી લે. એટલે આપણે એ જ પોઝિશન થઈ છે, કેમ કે આપણે જે આ ધોલેરા આગળ બોલ હતો ને એ બોલ આપણે રેડિયલ ટાયરમાં કરી ગયો હતો. એટલે એના હિસાબે આપણે પેચ માર્યો હતો અને પેચના હિસાબે આપણે ટાયર રહ્યું ને એર પકડી લીધું છે. એટલે એર પકડી લીધું ને એટલે એના હિસાબે આપણે થોડુંક ટાયર રહ્યું ને આપણે ઓલી ટ્રીપે તો પંચર નહોતું પડ્યું, પણ આ વખતે પાછું આપણે ત્યાંથી પંચર પડ્યું છે. એટલે અત્યારે હવે આ છેલ્લી વાર આપણે આ ટાયર રહ્યું એ કમ્પ્લીટ કરવાનું છે, બાકી પછી હવે આમાં ખર્ચો કરવાનો નથી. કેમ કે આનું કારણ છે કે આપણે અત્યારે 84 નંબરનો પેચ માર્યો છે. એટલે આ મોટામાં મોટો પેચ મારી દીધો છે, એટલે આનાથી નહીં મોટો આવે, પણ આ અત્યારે હવે લિમિટ આવી ગઈ છે. એટલે આ વખતે એક આ છેલ્લી વાર આપણે ટાયર બનાવવાનું છે. ટાયર સારું છે, એ જે 2-3 મહિને હાલે એવું ટાયર છે, પણ શું છે કે એર આવી ગયો છે ને એના હિસાબે આપણે ટાયર રહ્યું ને એ આપણે ફેલ થઈ ગયું છે. એટલે હવે જોવી હવે આ એકવાર આપણે ખર્ચો કરી નાખી, બાકી પછી આપણે આ ટાયર રહ્યુંની હવે લીપ એક્સલમાં કે પછી ફેંકી દેવાનું જ રહેશે. એનું કારણ છે કે ભાઈ એર આવી ગયો છે. એટલે જઈને આપણે આ વખતે આમાં ધોટો વધારે નાખવો જોઈએ, કેમ કે જો અત્યારે આપણે આ ટાયર આ ભાઈ આપણે ફિટ કરે છે. देखो તો यहाँ तक लगा दिया हूँ, ठीक है? हाँ ये देखो हाथ तक देखो।
हाँ वो देखा मैंने, देखा है? हाँ देखा देखा। तो तगड़ा बना दिया और रबर उबर कहाँ जहाँ जहाँ थोड़ा बहुत तार तूर दिख रहा था हाँ वो सब मैं कंपाउंड भर दिया हूँ पंचर पकाने वाला। अभी तो चलेगा ना ये। अब वो गर्म होकर के सेट हो जाएगा। સેટ હો જાયગા તો હો જાયગા, નકર ફોડ દેગા. હવે મિત્રો આપણે જો ખર્ચો તો કર્યો છે, પણ હવે આપણા ભાઈ, કેમ કે આપણે જો અહીંથી એર પકડ્યો છે, જો આ રહ્યું ને ત્યાંથી, બાકી ટાયર તમે જોવો ને તો એ જે 2-3 મહિના ખેંચી લે એવું ટાયર છે, નકશી જોવો. કેમ કે આપણે એપોલો ટાયર રહ્યું ને, જેમ આપણે ઓછી નકશી હોય ને એમ વધારે સર્વિસ દે એપોલોની. પણ હવે અત્યારે પોઝિશન એવી છે કે ભાઈ એર આવી ગયો છે ને એટલે આપણે થોડુંક કેવરાવી એવું છે. પણ હવે આ ભાઈ આપણે 84 નંબરનો પેચ મારીને કમ્પ્લીટ કર્યું છે ટાયર, એટલે જોવી હવે શું થાય આગળ. અને આપણે જોવો કમ્પ્લીટ આપણે તાલપત્રી મારી દીધી છે, જોવો તમે. એટલે હવે આપણે આ ટાયર કમ્પ્લીટ થાય ને પછી આપણે ટાયર ચડાવી દઈ. અને મિત્રો આપણે આ તાલપત્રી રહીને એ તમે વિચાર કરો ને તો આપણે જે માલ ભર્યો ને એ આપણે આમાં ભર્યા છે, હાબુ ભર્યા છે. જે આપણે ડાઈના હાબુ આવે ને એ હાબુ ભર્યા છે. એટલે આપણે હાબુ રહ્યા ને એ ભર્યા હતા ભુજથી. એટલે ભુજથી આપણે હાબુ ભર્યા ત્યારે તાલપત્રી મારી. પછી તાલપત્રી રહી ગાંધીધામ આવીને પાછી ખોલી, અને ગાંધીધામ આવીને આપણે મીઠું નાખ્યું. એટલે ત્યારે પછી આપણે તાલપત્રી ખોલી. એટલે ત્યાર પછી ખોલીને પછી બાંધી. અને પ્લસ કે પછી આપણે અત્યારે નાગપુર આપણે ગાડી ખાલી કરી. એટલે નહીં આપણે તાલપત્રી ખોલી, એટલે નહીં આપણે તાલપત્રી ખોલીને પાછી મારી. અને ત્યાર પછી આપણે ત્યાં ખાલી ટેકા પૂરતી તાલપત્રી મારી હતી. અને અત્યારે આપણે છત્તીસગઢમાં આવી ગયા. એટલે છત્તીસગઢમાં આવીને પાછું આપણે તાલપત્રી ખોલી અને પાછી અત્યારે કમ્પ્લીટ તાલપત્રી બાંધી. એટલે મિત્રો આપણે શું છે કે ડબલ માલ ભરીને અને ચોમાસાના હિસાબે આપણે મહેનત રહી આપણે વધે જ તે. અને આપણે મહેનત કરવી જ પડે, મહેનત કર્યા વગર તો કોઈ વસ્તુ છે નહીં. પણ એનું કારણ છે કે ભાઈ આપણે ટાઈમમાં જે ઉપરનો માલ ડબલ માલ ભરીને એટલે આપણે તાલપત્રા ખોલવા બાંધવા એ થોડીક આપણે મહેનત વધી જાય. એટલે અત્યારે મિત્રો આપણે તમે સાચું માનો ને તો આપણે 7-8 વાગે નાગપુર પાસ કરી લીધું હતું. અને અત્યારે મિત્રો આ બધું કામ કરવામાં આપણે 3 વાગી ગયા. અને પ્લસ કે આપણે કાલ આખી રાત સૂતાય નથી. એટલે આપણે ઉજાગરો પ્લસ કે ભાઈ આપણે અત્યારે અહીંયા આવીને પંચર પડ્યું, તાલપત્રી મારી. એટલે અત્યારે હિસાબ કરો ને તો આપણી કેપેસિટી રહી હવે થઈ ગઈ છે હાવ પૂરી. એટલે એનું કારણ છે કે હવે ઠકાઈ ગયું છે, કેમ કે ઉજાગરો ને બધું એકારે ભેગું થયું છે. એટલે હવે આપણે અહીંયા પેલા ટાયરોને એવું ફિટ કરી દઈ. પ્લસ પછી આપણે અહીંયા જમવાની સુવિધા છે, આપણે બાબા રામદેવ હોટલ છે. એટલે અહીંયા આપણે જમી લઈશું અને જમીન પછી આપણે અહીંયા નાહી લઈશું. એટલે પછી આપણે અહીંથી નીકળશું. એટલે મારા અંદાજથી લગભગ આપણે અહીંયા સાંજ પડી જઈશે, કેમ કે જે આપણે બોર્ડર પાસ કરવાની છે. જોવી હવે, કેમ કે હવે આપણે કેપેસિટી રહી પૂરી થઈ ગઈ છે. એટલે જોવી હવે જો એ પ્રમાણે એમ થાય કે ભાઈ હાંકવી છે ગાડી તો હાંકશું, નકર પછી આપણે ઘડીક વાર અહીંયા પોરો દઈ દઈશું ગાડીને. એટલે હવે આપણે પંચર બની જાય પછી આપણે ટાયરોને એવું ચડાવીને પછી નાહી ધોઈ લઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટાયર ચડાવી દીધું છે અને ટાયર ચડાવીને હવે ઓલા પંચરવાળા ભાઈ આવે એટલે સ્ટાર્ટ ટાઈટ કરી નાખે. અને પછી મિત્રો આપણે અહીંયા નાહી લઈ, કેમ કે અહીંયા નાહવાની સુવિધા સારી છે. એટલે પહેલાં આપણે ટાયરને ચડાવી દઈને પછી આપણે નાહવાની મજા આવે, કેમ કે આપણું કામ થઈ જાય પૂરું. અને મિત્રો આપણે આ ટાયરમાં રહ્યું ને હવા ભરીને તો આપણે ટાયર યાર પકડી લીધો છે. આ રીતનો યાર પકડ્યો છે. કીધું છે કે હા હાલે તે લગન હાંકો. પણ આપણે મિત્રો ખબર જ હતી કે આપણને આ ટાયર નબળું છે ને, એટલે આપણે ઓલરેડી આપણે ટાયર સ્પેર વ્હીલ આપણે ઉપર ચડાવી જ દીધું છે. શું છે કે આપણે ઉપાડી ટાયરને કમ્પ્લીટ બોલને એવું ટાઈટ કરી નાખ્યું છે. અને હવે આપણે મિત્રો અહીંયા નાહી લઈ, નાહીને પછી આપણે જમી લઈ. અને અત્યારે આપણે વાગી ગયા છે 3. આપણે જોવો અહીંયા ઠેલોને એવું બધું કાઢીને રાખી દીધું છે. પાણી આપણે એટલે આ તો કુંડ ખાલી છે, આ બાજુ તાજું પાણી છે જોવો તમે. એટલે હવે આપણે અહીંયા નાહી ધોઈ લઈ. આપણે જો તેલ ખાલી થઈ ગયું, તેલ લઈ લીધું. પછી આપણે કપડાં ધોવાના આબુ શેમ્પૂ. એનું કારણ છે કે ભાઈ આપણા કપડાં રીએ એક જોડી ધોવા જોઈશે. એનું કારણ છે કે ભાઈ આપણી પાસે કપડાં રીએ થઈ ગયા છે ખાલી, હવે એક જ જોડી જ પડ્યા છે.
કેમ કે આ વખતે આપણે કાંઈ ઘરે ગયા નથી એટલે કપડાં ધોવાના બાકી રહી ગયા છે. એટલે હવે આપણે એક જોડી કપડાં ધોઈ નાખી અને પછી નાહી લઈ અને પછી આપણે જમી લઈને પછી આપણે કંઈક નીકળવાનું રસ્તો કંઈક કરી. નાહી ધોઈ લીધું છે, નાહી ધોઈને કમ્પ્લીટ થાય ને અને હવે આપણે આવેલા જઈએ જમવા. કેમ કે જે આપણે કલ્પેશભાઈ ગયા છે નાહવા એટલે એ નાહીને આવે ને પછી આપણે જમવા જઈશું. અને અત્યારે મિત્રો વાગી ગયા છે 3:30 એટલે હવે આપણે જોવી અને આપણે ખાઈને પછી ઘડીક વાર આપણે અહીંયા આરામ કરશું અને પછી આપણે છત્તીસગઢ બોર્ડર ને એ બધું પાસ કરશું. કેમ કે આપણે આવેલા જઈશું તો આપણે રાયપુર રહ્યું અહીંથી છે 120-25 કિલોમીટર જેવું છે, 130 જેવું. એટલે હું છે કે ભાઈ આપણે રાયપુર આખું પાસ કરવાનું છે. એટલે હું છે ટ્રાફિક ને એવું હોય એટલે આપણે રાતે જ પાસ કરશું. એટલે અત્યારે આપણે ખાઈ પીને ઘડીક વાર આરામ કરશું, આરામ કરીને પછી આપણે અહીંથી નીકળશું. અત્યારે જોવો આપણે અહીંયા હોટલ જ છે અને આપણે જોવો આપણે કપડાની જોડી ધોવાની હતી, ધોઈને રાખી દીધી છે. સારું એ લુંગી વધુ ધોઈ નાખી છે. એટલે હવે કલ્પેશભાઈ આવે પછી આપણે અહીંથી આવેલા જઈએ જમવા. અને કલ્પેશભાઈ આપણે જો આવ્યા ને કે એને ગાડી વ્યવસ્થિત સાફ કરી નાખી હતી, પગાને એવું બધું. તો એટલે હવે આપણે કલ્પેશભાઈ આવે નાઈને પછી આપણે આવેલા જઈએ જમવા. જમીને પછી નીકળશું અહીંથી ઘડીક રહીને. કેમ કે તાત્કાલિક તો નથી જ નીકળવાના. એનું કારણ છે કે આપણે ખાઈને ઘડીક વાર તો સૂઈ જવું છે. એનું કારણ છે કે આખી રાતનો ઉજાગરો છે, અહીંયા આવીને તાલપત્રા માર્યા અને ટાયરું ને એવું ચડાવ્યું એટલે આપણે ઠકાઈ ગયું છે. એટલે ઘડીક વાર આપણે કલાક વાર પૂરો ખાઈશું. અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો તમે આપણા વિડીયો બધા જોવો જ છો કે ભાઈ આપણી ટ્રક લાઈન રહી કેટલી સારી છે અને કેટલી ખરાબ છે એ તમે આ વિડીયોના મારફતે જોઈજો. કેમ કે આપણે જે બધું દેખાડીને એ આપણે રિયલ દેખાડી છે કે ભાઈ આપણી ભેગું જે ઘટના બને છે એ જ તમને બધું લાઈવ દેખાડી છે કે ભાઈ ખટારાવાળાનું સ્ટ્રગલ કેવું હોય. કેમ કે આપણે આ 5 રાજ્ય ઠેકીને આપણે અહીંયા આવતા હોય અને ખટારાનું આ રીતનું તંત્ર છે એ બધું જે આપણે ન આવતા હોય ને એને આ જોવાની જરૂર છે. જેને અનુભવ છે એને તો ખબર જ છે કે ભાઈ ખટારામાં કેવડી સ્ટ્રગલ છે એ. બાકી અત્યારે જે નથી અનુભવ અને જે ખટારાની વેલ્યુ નથી કરતા ને એના માટે છે કે ભાઈ ખટારામાં કેટલું સ્ટ્રગલ હોય અને કેટલો મુસીબત આવતી હોય એ બધું આપણે વિડીયાના મારફતે જ એટલે આપણે બધાને દેખાડી છે કે ભાઈ ખટારામાં કેવડી સ્ટ્રગલ હોય છે એ. એટલે હું છે કે અમુક વાતો કરી નાખે ખટારો પણ ખટારામાં એકવાર અનુભવ કરી અને એકવાર રોડે નીકળી ત્યારે ખબર પડે કે ભાઈ ખટારો વસ્તુ શું છે એ. એટલે આપણે શું છે કે એટલે જ આપણે વ્લોગ ઉતારી છે અને એટલે જ આપણે બધાને દેખાડી છે કે ભાઈ ખટારામાં કેવડું સ્ટ્રગલ હોય છે એ. એટલે હવે મિત્રો આપણે જમતા આવી, જમીને પછી આપણે ઘડીક વાર આરામ કરીને પછી નીકળશું અને વિડીયોમાં બન્યા રહીજો. ચાલે આવતા રહ્યા છે જમવા અને અત્યારે જોવો આપણે બોલો ઓર્ડર ક્યાં છે? भिंडी ले लो और उसमें वो चिकास मत रखना, वो जो चिकना आता है ना वो फ्राई करके अच्छा बना दो भिंडी. भिंडी नहीं है तो दूसरा क्या है? चोली है, चोली का सब्जी ले लो चलो. और गेहूं का नहीं, 2 आदमी गेहूं का. चोली का सब्जी अच्छा ले लो चलो. હવે મિત્રો આપણે જો કુલર છે અહીંયા મસ્ત મજાનું જો પંખો ફરે છે અને હવે આપણે અહીંયા ચોળીની સબ્જી મગાવી છે અને હવે આપણે અહીંયા જમી લઈ. આપણે બાબા રામદેવ હોટલ, આપણા મારવાડી ભાઈની હોટલ છે અને સુવિધા બધો ફૂલ છે, પંખો પડે છે અને આપણા પંપમાં હોટલ કરેલી છે. જોવો તમે જમવામાં આપણે આવી ગયું છે ચોળીની સબ્જી, જે આપણે લીલી ચોરી આવે ને એ આપણે મગાવી છે. એટલે હવે આપણે અહીંયા જમી લઈ અને આપણે જો ઘરની રોટલી આવી ગઈ છે અને આ આપણે બાબા રામદેવ હોટલ છે. એટલે હવે આપણે અહીંયા ચોળીની સબ્જી ખાઈ નાખી. બપોરે તો જમીને અહીંયા સૂઈ ગયા હતા અને અત્યારે મિત્રો વાગ્યા છે 7 અને 7 વાગે અત્યારે આપણે અહીંયા ઉઠા છે. કેમ કે તમે જોયું હોય છે કે આપણે જે કેપેસિટી આપણી પૂરી થઈ ગઈ હતી એટલે જ આપણે 2-3 કલાક અહીંયા સૂઈ ગયા હતા અને અત્યારે આપણે 7 વાગે જાગ્યા છે. અને અત્યારે મિત્રો વરસાદ જે આપણે છત્તીસગઢમાં થઈ ગયો છે ચાલુ. અને અત્યારે હવે આપણે નીકળી છે આપણી હોટલેથી અને હવે સીધા એલા જઈએ આપણે છત્તીસગઢ બોર્ડરે. કેમ કે આપણે હવે આગળ સીધી બોર્ડર આવશે અને બોર્ડર પાસ કરીને સીધું રાજનગાંવ આવશે, ત્યાર પછી દુર્ગ, ભિલાઈ અને રાયપુર. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને અત્યારે જો બહાર વરસાદ થઈ ગયો છે
ચાલુ. જોવો તમે આપણે બહાર વરસાદ થઈ ગયો ચાલુ. એટલે હવે આપણે રનિંગ થાય અને આપણે જો અગરબત્તી કરી નાખી દે. જય માતાજી, જય મા એંગડા, જય મા મેલડી. હોટલ છે. હવે મિત્રો આપણે રનિંગ થાય અને વિડીયોમાં બન્યા રહીજો. છત્તીસગઢ બોર્ડરે પહોંચી ગયા અને બોર્ડરે અત્યારે છે લાઈન જોવી, કેમ કે આ લાઈન જઈને લગભગ 18 કિલોમીટર જેવી લાઈન છે. આપણે છત્તીસગઢ બોર્ડર આપણે બોર્ડર રહીને જવાનું છે ડ્રાઈવર સાઈડમાં અને પછી પાછું બોર્ડર એન્ટ્રી કરાવીને પછી પાછું આવી જાય છે ખાલી સાઈડમાં પાછી મેઇન રોડ ઉપર લઈ લેવાની. એટલે હવે આપણે હાલ્યા જાય. છત્તીસગઢ બોર્ડર પાસ કરી લીધી છે અને બોર્ડર આપણે લગભગ કલાક 1.5 કલાક જેવા લાઈનમાં રહ્યા હતા. કેમ કે આપણે મિત્રો છત્તીસગઢ બોર્ડરે પાવતી કઢાવવાની હોય અને એ પાવતી આપણે આવે છે 14 વ્હીલવાળી ગાડીના 2500 રૂપિયા લે છે અને 100 રૂપિયા સ્ટેમ્પ મારવાના, એટલે 2600 રૂપિયા આપણે ટોટલ 14 વ્હીલવાળી ગાડીના લે છે અને 16 વ્હીલવાળી ગાડીના 3000 પ્લસ 100 રૂપિયા એટલે 3100 રૂપિયા 16 વ્હીલવાળી ગાડીના લે છે. એટલે આપણે અહીંયા પાવતીને એવું કઢાવી લીધું છે અને જે મિત્રો આપણે આ પાવતી કઢાવીને એ હવે આપણે છત્તીસગઢ પૂરું થાય ને ન્યા વતન હાલે અને પ્લસ કે આપણે 1 તારીખથી 1 તારીખ સુધી આપણે પાવતી હાલે એટલે આપણે 2500 રૂપિયામાં આખો મહિનો તમે ગમે એટલી વાર આવી જાવી શકો. એટલે એ રીતનું આપણે છત્તીસગઢમાં નિયમ છે અને પ્લસ કે ગમે ની આપણે રસ્તામાં હલતી ઊભી રાખીએ ને તોય આપણે આ પાવતી દેખાડી દે એટલે આપણે છત્તીસગઢમાં ક્યાંય એન્ટ્રી થાય નહીં. એટલે આપણે આપણા ડ્રાઈવર ભાઈઓ આવતા હોય જે આપણે પહેલી વાર આવતા હોય છત્તીસગઢમાં તો આપણે પાવતી કઢાવી લેવી. અને શું છે કે બધા અત્યારે તો શું છે કે પહેલીથી પહેલી કઢાવે તો આખો મહિનો વાપરવા મળે. બાકી તમે 15 તારીખ 20 તારીખ આપણે ગમે 14 તારીખ છે 15 તારીખ કે હવે 15થી જ આપણને વાપરવા મળે અને તમે 15 તારીખે કઢાવો તો ભલે 20 તારીખ કઢાવો તો ભલે 1 તારીખે આ પાવતી રહીને પૂરી થઈ જાય. એટલે આ રીતનો આપણે છત્તીસગઢમાં નિયમ છે. અને હવે મિત્રો આપણે આવશે રાજનગાંવ, ત્યાર પછી દુર્ગ આવશે. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વરસાદ રહ્યો મિત્રો આપણે છત્તીસગઢમાં ચાલુ છે. આપણે જ્યાંથી હોટલેથી નીકળ્યા ને ત્યાર તો વાઇપર બંધ કર્યું નથી અને અત્યારે જોવો આપણે હાઈલા જઈએ છીએ અને વરસાદ જોવો ચાલુ જ છે. જોવી હવે હાઈલા જાય અને બહુ વરસાદ નથી પણ વાઇફર બંધ થવાનું નામ નથી લેતું, એ રીતનો વરસાદ આવે છે. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. રંજનગાંવ પહોંચી ગયા છે અને આપણે રંજનગાંવ પહોંચ્યા ને તોય આપણે વરસાદ જો એક ધારો ચાલુ છે. અને મિત્રો આપણે જે આ રંજનગામ ગામ રહ્યું ને એ આખું આપણે ઓવરબ્રિજ ઉપરથી રસ્તો કાઢેલો છે. કેમ કે આખો બ્રિજ રહ્યો ને ગામ પાસ થઈ જાય આખું, એ રીતનો બ્રિજ બનેલો છે. આખા ગામ ઉપરથી રસ્તો કાઢેલો છે. કેમ કે આપણે હજી નીચે બધું નાનું ટ્રાફિક હોય અને આ ઉપરથી જ આખો રસ્તો કાઢેલો છે. વરસાદ તો આપણે બંધ થવાનું નામ જ નથી લેતું. અને મિત્રો આપણે હવે અહીંથી રાયપુર છે 70 કિલોમીટર જેવું હોય છે, 75 કિલોમીટર જેવું. અને આગળ હવે સીધું આપણે રંજનગાંવ પાસ કરીએ એટલે આવી જશે દુર્ગ અને દુર્ગ પાસ કરો એટલે આવી જાય ભિલાઈ ને ભિલાઈ પછી સીધું આપણે આવી જશે રાયપુર. તો એ આપણે ભિલાઈ આવી જાય ને એટલે ત્યાંથી જ આપણે રાયપુર ચાલુ થઈ જઈએ. એટલે હવે હાઈલા જાય ને કિલોમીટર કાપી, કેમ કે અત્યારે પાછો વરસાદના હિસાબે વિડીયો જોઈએ એવું આવે નહીં. એટલે હાઈલા જાય હવે ધીરે ધીરે.
ગયા છે અને રાયપુર અત્યારે જવા આવેલા જઈએ છીએ આપણે સિટી અંદર. અને અત્યારે મિત્રો આપણે સિગ્નલ ચાલુ હોય છે, કેમ કે સિગ્નલ રે છે લગભગ રાતે 12 વાગે બંધ થતા હોય છે. એનું કારણ છે કે અત્યારે 11:15 જેવું થઈ ગયું, પણ તોય સિગ્નલ રે છે ચાલુ. એટલે 12 વાગે સિગ્નલ બધા બંધ થતા હોય છે. અત્યારે આપણે રાયપુર સિટી પાસ કરી એટલે ટ્રાફિક તો એટલું બધું છે નહીં. અત્યારે તો ખટારાવાળાનું ટ્રાફિક વધારે હોય, કે નાના વાહન તો કોઈ છે નહીં. અત્યારે જો મારવાડી ગૂગલ મેપ ઉપર હેલો જતો હોય છે, રસ્તો થોડોક ભૂલાઈ ગયો હોય છે, એટલે ટર્ન મારવાનો તો અહીંથી ને વહી ગયો આગળ. અને આપણે જો છત્તીસગઢ શાસન લોક નિર્माण विभाग आपका अभिनंदन करता है. આપણે છત્તીસગઢ રાયપુર. અત્યારે રાતનું લોકેશન તો 1 નંબર આવે, કાંઈ ઘટે નહીં એવું. આ તો હું છે કે આપણે વરસાદના હિસાબે સહેજ કાચ રહ્યો એ ઝાંખો થઈ ગયો છે. બાકી નગર આપણે એકદમ ક્લિયર આવે આપણા રાયપુર સિટી. હોસ્પિટલો છે જાજી અહીંયા આપણે. હમણાં જ આગળ તો લાઈન આવશે હોસ્પિટલની, બહુ મોટી મોટી હોસ્પિટલો છે. અને આ મિત્રો આપણે આ જે સીધો રસ્તો જાય ને એ આપણે સીધો સંબલપુર વહી જાય. સંબલપુરથી આપણે વળી જવાનું છે, પણ આ રસ્તો સીધો આપણે વહી જાય કલકત્તા. કલકત્તા લગભગ અહીંથી છે 800 કિલોમીટરની આડે ગાડે છે. હમણાં બોર્ડ આવે એટલે આપણે જોવી, કેમ કે અહીંયા આપણે કલકત્તાના જ બોર્ડ આવે બધાય. સંબલપુર કલકત્તા. તોય આપણે જે અત્યારે 11:15 જેવું થયું છે. બાકી 2-3 વાગે પાસ કરતા હોય ને તો આપણે ગાડી સિવાય કાંઈ હોય જ નહીં. અત્યારે છે પણ ઓછું છે, ફોર વ્હીલું છે પણ કોક છે. કેમ કે આપણે રાયપુર સિટી રહ્યું ને એ આપણે રાતે પાસ કરવાની જ મજા આવે. કેમ કે દિવસનું તો સિગ્નલે એવડા હોય અને પ્લસ કે ટ્રાફિક એવડું હોય. બાકી આપણે 24 કલાક આ રસ્તો ચાલુ જ હોય. તમે રાતે પાસ કરો, દિવસના પાસ કરો, પણ દિવસનું આપણે શું છે કે ટ્રાફિક હોય વધારે એટલે મજા ન આવે. બાકી એટલે રાતે પાસ કરવાની મજા કંઈક અલગ જ આવે. અને આપણે જો આ જે લીલા કલરના બોર્ડ આવે ને એ આપણે જ્યાં લગન બહાર નહીં નીકળે ને ત્યાં લગન આવી રીતનું ચાલુ જ રહી છે. જગદલપુર છે 291, સૈયરપલી છે 160. હવે મિત્રો આપણે જોવો હોટલો અને હોસ્પિટલો ચાલુ થઈ ગઈ છે આપણા રાયપુરમાં. જો આ બધી હોસ્પિટલો જ છે. મોટી મોટી હોસ્પિટલો છે. છત્તીસગઢ રાયપુર. આ વતન મોટી હોસ્પિટલ છે. નામ તો સારું છે પણ ઇંગ્લિશમાં લખેલું છે એટલે કાંઈ ખબર છે નહીં. 1 નંબર હોસ્પિટલ છે.
મિત્રો પાછા લીલા કલરના બોર્ડ આવી ગયા. આમાં લખ્યું છે હમ સબકા હે યહી સપના સ્વચ્છ ભારત હો અપના. વાહ ભાઈ વાહ, મસ્ત શાયરી લખી है. हम सबका है यही सपना स्वच्छ भारत हो अपना. વાહ ભાઈ વાહ, મસ્ત શાયરી લખી. જો આ કાચના હિસાબે થોડુંક આપણે ઝાંખું દેખાય ને કરે. હવે મિત્રો આપણે રાયપુર પાસ કરી લઈ અને સીધે સીધા આપણે હેલા જાય સંબલપુર બાજુ.